માંડવી પાકી ગઈ છે માંડવી એટલે એની મેળાએ બહાર નીકળી ગઈ બીજું પાળી એની મેળાએ એની મેળાએ મિત્રો બહાર નીકળી પાળીએ બે આ ઓલા આગાહી આપીને આંબાલાલે તે માવટાનું ગયું બીજ ગયું ને માલ પડ્યું છે ને બહાર આવ્યું બેચારી નાવા નીકળ્યું બહાર ગારા હોચ્યું હો પણ હેલો ટુ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો? અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને મિત્રો. રાતે એટલો વરસાદ પડ્યો ને તમે વાત કરોમાં. જો આપણે ટ્રેક્ટર ને એવું બધું માલ પાડી લીધું છે ને હજી ચાલુ જ છે. જો આ બધું પલળી ગયું છે ને એ સાટા ચાલુ છે ને વાદળા જોવો મિત્રો કેટલા છે. એટલે રાતે મિત્રો વરસાદ આવ્યો ને એટલે આપણે બધી માંડવી જોવો ત્યાં નાખી. તમને કહું આપણે બધી માંડવી જોવો અહીંયા નાખી દીધી છે. બધી માંડવી અહીંયા નાખી દીધી, અહીંયા થોડીક ઢાંકી દીધી કારણ કે રાતે વાસટ આવતી હોય ને એમાં અહીંયા બધી નાખી દીધી છે. ને હજી ખેતરમાં થોડીક પડી ને આપણે અત્યારમાં વેવાની છે. ને આ ટ્રેક્ટર જો આપણે રાતે માલપા મૂકી દીધું છે કારણ કે વરસાદ ચાલુ છે ને પલવા ન દેવાય. ને જો અહીંયા આપણે બધી માંડવી હતી ને બધી વેચી દીધી ને હજી થોડીક અમથી છે જો ઓલે પર હે ને એટલી વેવાની બાકી છે ને અમે થોડુંક સારોલું છે. સારોલાનું કંઈ વાંધો નહીં. આ એટલી માંડવી છે ને અત્યારમાં વેવાની છે. તો હવે મિત્રો અત્યારમાં છે ને એક પહેલાં રીલ એડિટ કરવાની છે. તો જો આપણે મસ્ત મજાની છે ને પહેલાં એક રીલ એડિટ કરી નાખી ને પછી માંડવી વેવા જાય. તો મિત્રો માંડવી વેવાનું થઈ ગયું છે ચાલુ જોવો એટલી આપણે વેવા મીડ્યા છે. હું તો હજી વેવા નથી ગયો કારણ કે વિડીયો એડિટિંગ કરતો જુઓ એટલે કે કાંઈ ઘરમાં નાખી દીધી છે માંડવી કારણ કે બહાર તો બધું પલળી ગયું છે એટલે ઘરમાં નાખ્યા સિવાય બીજો કાંઈ ઉપાય છે નહીં. આને છે ને અહીંયા હારી કરવાની છે ને અહીંયા જાઓ વ્યૂઝ વધારવાની રીત એમ વ્યૂઝ વધારવાની રીત નથી. મિત્રો આપણે એટલું વાયુ નહોતું ને પણ હવે નહીં લેવાય કારણ કે વરસાદ આવી ગયો ને એટલે બધું સોટી ગયું છે. જુઓ તમે પલળી ગયું એટલે અમે હાથું સોટી ગયું. તો અમારે તો ઓછો છે મિત્રો. અમુક જગ્યાએ એટલો વરસાદ પડ્યો ને ત્યાં પૂર જેવો વરસાદ થઈ ગયો છે. બોલો મિત્રો બાકા શીખી બોલાવો. બોલો અત્યારે વરસાદ આવ્યો ને કૂતરો ગાંડો છે મિત્રો. અહીંયા છે ને માંડવીની બોલવા મળી છે બાકા ઝીકી. જુઓ તમે બધા ફૂલ બાકા ઝીકી બોલાવે છે ને જો એટલી કે ઓલી બાજુ હારી કરી છે અહીંયા થોડી હારી છે ને અહીંયા જો આપણે હારી કરી છે. જેડીભાઈ તો હમણાં જ બેઠા બાકી અત્યાર સુધી ફોન જોતા ને જેડીભાઈ આવ્યા એટલે આપણે બેસી ગયા છીએ. જો લેપટોપ લઈને બેસી ગયા છીએ. લેપટોપ છે ને મિત્રો હું દુકાને પીડ્યો ને લઈ આવવાની મજા આવે લેપટોપમાં હળી કરવાની. ગુણનો મિત્રો આપણે જો માંડવીની પહેલી દિવસે 3 ને 3.5 જેટલી છે. દાણા જોવો મિત્રો કેટલા નીકળ્યા. અહીંયા એક બાસ્કું ભર્યું છે દાણાનું ને અહીંયા થોડાક બીજાને જે આનકા છે ને અમારા ખઢામાં દાણા સારા કરે છે. ચાલ્યો પણ ઘરના દાણા બહુ નીકળ્યા. કોને ખબર હલરમાં પ્રોબ્લેમ હોય તો પછી માંડવી તે પ્રકારની છે એમ. ને બાકી ઝીણો ઝીણો જોવો અત્યારે વરસાદ ચાલુ છે, સાટા આવે છે ને વાદળા જોવો અત્યારે વરસાદ બતાવે તમને ધીમે ધીમે મિત્રો વરસાદ આવે છે અત્યારે ચાલુ જ છે. ને આપણું ખેતર ખાલી થઈ ગયું ને મિત્રો. પારેવા કેટલા એવા છે તો માંડવી ખાવા જોઈએ મસ્ત મસ્ત પારેવા ને કબૂતરા દોનો. વરસાદ મિત્રો જોઈ લો આમ પાકા ચીકી બોલાવે છે સારો ફરતી. પણ અમારે અહીંયા થોડો ઓછો છે બહુ વાંધો નહીં. ઘરનો બહુ આવશે ને તો વાંધો આવશે કારણ કે આપણે કપા છે ને 1.5 લાખનો કપા મિત્રો હજી વીણવાનો બાકી છે. જો એ આવ્યો ને તો ડાયરેક્ટ 1.5 લાખની નુકસાન થવાની છે કારણ કે કપા તો અત્યારે ફૂલ વીણી આવી ગયેલી છે. ઘરનો વરસાદ આવશે ને તો બગાડી નાખશે. બીજો કાંઈ પ્રોબ્લેમ છે નહીં આપણે.
આપણે મસ્ત મજાના બપોરા કરી લીધા છે ને હવે પાછી છે ને માંડવીમાં છે ને બાકા ઝીકી બોલાવવાની છે. જો આપણી આ માંડવી છે ને ખેંચવાની છે. જો આવડા તો બધા ખેંચવા મળ્યા છે. આમાં રાપ નથી હાલે એમ, કારણ કે આપણે પાયેલી છે ને એટલે હજી ભીની છે એ માટે ખેંચવાની છે. જોઈ લો અમે આવડે ચાલુ કરી દીધું છે ને હું થોડોક મોડો થઈ ગયો છું. જોઈ લો આવડા બધા છે ને ખેંચવાની બાકા ઝીકી બોલાવે છે. આ માંડવી આપણે ખેંચવાની છે, ફૂંકાઈ ગઈ છે હાવ. તો હાલો ખેંચવા મળીએ. માંડવી પાકી ગઈ છે. માંડવી એટલે એની મેળાએ બહાર નીકળી ગઈ, બીજું પાળીએ એની મેળાએ એની મેળાએ મિત્રો બહાર નીકળી પાળીએ બે જોવો તમે મિત્રો અમે સોડવા કહેતા હોય ને પાળી આવીને બે તો એમાં એવું છે મિત્રો માંડવી પણ અમારે છે ને કદી ગજબની પાકી ને બધી પાળીએ નીકળી સોડો માવઠામાં છે ને આ ઓલા આગાહી આપી ને આંબાલાલે તે માવઠાનું ગયું બીજ ગયું ને માલ પાલ્યું છે ને બહાર આવ્યું. વરસાદ ધબધબાવાનો હતો ને એટલે બહાર આવ્યું. જેડીભાઈ જો હું કે વરસાદ છે કે ધબધબાવાનો હતો ને નાવા આવ્યું એમ કે 4 મહિનાથી નાયું નતું બિચારી નાવા નીકળ્યું બહાર ગારા હોચ્યું હો. પણ એમ છે તે મિત્રો માંડવીમાં છે ને પાણ પાયું હોય ને તે આપણે બધી નહું હળી ગઈ ને માલપાત રહી ત્યાં બધું છે ને જો ખોળીને કાઢવાનું છે. આમાં છોડવામાં તો કાંઈ નથી આવતું એટલે પાળીએ ધાવે જુઓ તમે લાગટ પાળીએ જુઓ જોઈ લો તમે અવડા મોટા ઢીગલા કર્યા છે આપણે લાગટ જોઈ લો. તો એમાં ઓણ એવું છે ને કે પાણી ઓલું કર્યું પછી વરસાદ ચાલુ થયો એટલે હવે તાને ખોળીને જો બધી આમ કાઢવાની છે. તો રાપ હાલે એવું થઈ જાય ને તો હમણાં કદાચ ને રાપ મારીએ ન વાંધો આવે. તો મિત્રો બધા માંડવી ખેવાની બોલાવે છે બાકા ઝીકી. આપણે જો અહીંયા મસ્ત મજાના બેઠા છીએ, કારણ કે આપણને છે ને આળા છડે કરીને જો આ છોડવા હમણાં જો ખેવું તમે ફાલ જો તો મિત્રો આપણે ગજબનો છે હો. જોઈ લો મિત્રો છે ને બાકી 5 સિંગ છે મિત્રો જોઈ લો છે તમારે આવો કોઈને ફાલ 5 સિંગ વાળો. હવે જો 5 ની 10 છે ને અહીંયા નીકળશે. ખાડો કાઢીને તો હેઠે હોય બીજી જોઈ લો નીકળ્યું ને મિત્રો તો એમ છે. ત્યાં બધી માલપાત રહેલી છે, બહાર કાંઈ છોડવામાં કાંઈ નથી, બધી છે ને જમીનમાં છે. જમીનમાં જો અહીંયા છે જરી છે ને અમુક લીલા છોડવા છે ને એમાં નથી આવતી, પેલા લીલામાં તો આવે છે ઉકલમાં નથી આવતી એમ છે. ને જો આવડા બધા છે ને બાકા ઝીકી બોલાવે છે ને મને ઘરનું આળા ચડી આ છોડવા કાઢવો પછી એટલી પછી હિંગું બધી કાઢવાની ફાવે નહીં. એટલે મિત્રો તો આપણે મસ્ત મજાના બેઠા છીએ. તો મસ્ત મજાની હાજ પડી ગઈ છે ને આપણે જો એટલું ખેહું છે ને આ એક કેરો આગળ સુધી ને માંડવીના ઢીગલા જોવો તમે છે બાકી જોરદાર ને આ બધામાં મિત્રો એવા ઢીગલા થવાના છે. જો વરસાદ આવે છે ને તો જો વરસાદ નહીં આવે ને 2-3 દી તો વરાપ નીકળી જાય તો પછી ઉપર ઓલું હાલી જાય આપણે રાપ ને ઘરનો વરસાદ નહીં આવે ને તો જો આવા ઢીગલા બધે થવાના છે. આમાં એવું હતું આપણે છે કે પાકી ગયેલી માંડવી હતી, આમ બેગ પાકી ગયેલી હતી ને એને આપણે પાણી પાયું કે એટલે આ બધી માંડવી છે ને માલપા ન હતી. તો હવે આનું ઘરનું શું ઉપાય કરાય જરૂરથી મને કોમેન્ટમાં કંઈક જણાવજો તમારી પાસે ઉપાય હોય તો જે જોઈએ. બાકી મિત્રો થઈ ગયું છે, બાકી છોડો આપે છે ને પાળીએ વધારે છે ને હવે આપણે જવાનું છે રીંગણા તોડવા. થોડાક આમથી રીંગણા તોડવાના છે ને રીંગણાનો ભાવ મિત્રો બહુ છે. અમારે ઓણ છે ને કહેતા હોય ને તો રીંગણીમાં છે બાકા ઝીકી બોલે એમ, રીંગણીમાં સારું છે આમ ને બાકી માંડવી તો ઓણ તો આ તો હાવ ફેલ જ થઈ ગઈ છે. એટલે આમ ફેલ એટલે આમ ફેલ ન કહેવાય પણ આમ ફેલ થઈ ગઈ. હવે આ નવું અંદર બધી રહે એટલે આ વીણશું એટલે અમારામાં લગભગ છે ને 50% માંડવી માલપા રહે છે. 50% નહીં પણ 50% બે પણ વધારે રહે છે માલપા. એટલે તમે વિચાર કરો હવે હેઠેલી જ બધી માંડવી વીણવાની છે, છોડવામાં તો કાંઈ છે નહીં એવું છે. તો હવે આપણે જવાનું છે રીંગણા તોડવા. તો હાલો રીંગણા તોડ લઈને એમાં છે ને એમાંય થોડોક પ્રોબ્લેમ છે પાવ, કારણ કે વરસાદ ને એવું આવે છે એટલે ફૂલડામાં ને એવા પાણી છે એટલે હાલો આમ ધ્યાન રાખવું પડે એમ છે.
મિત્રો બાકા થકી બોલાવીને જોઈ લો 2 ડોલ રીંગણા તોડી લીધા છે આપણે હવે થોડાક તોડવાના છે તો મિત્રો આપણે થોડી ગમતી માંડવી હારી હતી ને એ પણ હવે નહીં રહી કારણ કે જોઈ લો વરસાદ વિચારે ફૂલ બાકાજી કે બોલાવવા મળ્યો છે જુઓ તમે નેવાધાર થવા મળે એટલે વરસાદ આવી ગયો છે તો કોઈ વાંધો નહીં હવે કાલ છે ને હું તમને બતાડી હું થાય તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યું તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા કાલના પાછા બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને આ ખાસ વિનંતી છે મારા વાળા સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ હો બાય બાય.